હેર રિમૂવલ માટે મશીન છે. Okay. આ અત્યારનું લેટેસ્ટ છે. 4 વેવલેન્થ US FDA એપ્રુવડ ડાયોડ મશીન છે. ઓકે. આ પરમનન્ટ હેર રિમૂવલ માટે છે. Okay. આમાં દરેક પેશન્ટની સ્કિન ટાઈપ એકોર્ડિંગ, વાળ કઈ ટાઈપના છે, કયા કલરના છે, કેટલો ગ્રોથ છે, એ પ્રમાણે આમાં એનર્જી સેટ થઈ અને એ પ્રમાણે આમાંથી હેર રિમૂવલ થાય. હેર રિમૂવલમાં જનરલી 6 થી 8 સિટિંગ જોતી હોય છે Okay. કોઈ પણ એરિયામાં હેર રિમૂવલ માટે. કેમ છો મારો યુટ્યુબ પરિવાર? હું આશા રાખું છું કે ખુશ અને બધા તંદુરસ્ત હશો. હું આપનો પરમ મિત્ર નરેશ બારડ. તો આજે વિશેષ સન્ડેના દિવસે આપણે ડૉક્ટરને મળવા માટે આવ્યા છે, ત્યારે મેડમના જ મોઢેથી આપણે સાંભળીએ કે મેડમ શેમાં પ્રેક્ટિસ કરે છે. હેલો, મારું નામ ડૉક્ટર વનશ્રી ચંદાગાણા છે. હું ડર્મેટોલોજિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ છું. મારું સ્કિન ક્લિનિક છે લક્સ સ્કિન હેર એન્ડ લેસર ક્લિનિક, રોયલ પાર્કમાં, યુનિવર્સિટી રોડ ઉપર. હું ચામડીના લગતા દરેક રોગોનું નિદાન અને સારવારમાં ટ્રીટમેન્ટ મારી છે. કે ચામડીના દરેક રોગો જેમ કે ધાધર છે, ખસ છે, ખરજવું છે, ખીલ છે, સોરિયાસિસ, સફેદ ડાઘ, આ બધાનું નિદાન અને સારવાર અહીંયા ઉપલબ્ધ છે. વાળને લગતા રોગો જેમ કે ઉંદરી પડવી, ટાલ પડવી, વારસાગત ટાલ છે, વાળ ઉતરવા, એ બધાની ટ્રીટમેન્ટ પણ અવેલેબલ છે. અને નખને લગતા તમામ રોગોનું નિદાન અને સારવાર પણ અહીં ઉપલબ્ધ છે. મેડમે ખૂબ સારી માહિતી આપી છે. ત્યારે મેડમ, મને જ એક ક્વેશ્ચન હતો કે આજે આપણે ગોલ્ડ મેડાલિસ્ટ છે, તો એ ગોલ્ડ મેડાલિસ્ટનો મતલબ શું થતો હોય છે? ઘણા ડૉક્ટર પાછળ લખતા હોય છે, તો અમારા યુટ્યુબ મેમ્બર લોકોને, પરિવારને સમજાવશો કે ગોલ્ડ મેડાલિસ્ટનો મતલબ શું થતો હોય છે? આમાં ડૉક્ટરે કોઈ પણ ડૉક્ટરના નામ પાસે ગોલ્ડ મેડાલિસ્ટનો મતલબ છે એમને જે પણ ડિગ્રીની એક્ઝામ આપી હોય એમાં એ યુનિવર્સિટી ફર્સ્ટ હોય યરમાં. જે યુનિવર્સિટી ફર્સ્ટ હોય એ લોકો પોતાના નામની પાછળ ગોલ્ડ મેડાલિસ્ટ એડ કરી શકે. ઓકે. તો આપણે એમ કહેવાય ને કે આ ગોલ્ડ મેડાલિસ્ટ એટલે અત્યારે લઈને આપણે એવું જ સમજતા હતા કે ઓલિમ્પિકમાં જીતીને આવે ને ગોલ્ડ મેડાલિસ્ટ મળે, પણ ખરેખર મેડિકલ ફિલ્ડમાં ગોલ્ડ મેડાલિસ્ટ એટલે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવે એ લોકોને ગોલ્ડ મેડાલિસ્ટ મળતું હોય છે, બરાબર ને? યસ મેડમ. હા, તો આપણે કહેવાય ને કે બધા લોકોને આગ્રહ હોતો હોય છે કે સારામાં સારા ડૉક્ટર કોણ, તો એવું કહી શકાય કે ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર હોય ઘણા બધા સારા હોઈ શકે ને એની પાસે નોલેજ ઘણું સારું હોય છે. આવી જ રીતે મેડમ અમે સાંભળેલું હતું કે PRP ટ્રીટમેન્ટ જે ડર્મેટોલોજીસ્ટ સ્કિનના ડૉક્ટર કરતા હોય છે, તો અમારી પબ્લિકને એ બી જણાવશો કે PRP ટ્રીટમેન્ટ એટલે શું થાય છે, એને કઈ રીતે હોય છે? PRP ટ્રીટમેન્ટ એટલે PRPનું ફૂલ ફોર્મ છે પ્લેટલેટ રિચ પ્લાઝમા થેરાપી. એટલે આપણે પેશન્ટના બ્લડમાં જ કલેક્ટ કરવાનું હોય છે, એને રોટેટ કરી એમાંથી પ્લેટલેટ્સ અને ગ્રોથ ફેક્ટર સેપરેટ કરીએ છીએ. મેઇનલી અત્યારે જે પેશન્ટ માને છે એમ કે સૌથી વધારે વારસાગત ટાલ જે જેન્ટ્સમાં થતી હોય છે, જેને મેલ પેટર્ન બાલ્ડનેસ કહીએ, એમાં સૌથી વધારે યુઝ થાય છે. એમાં એવરી 15 થી 20 દિવસે સિટિંગ લેવાની હોય છે PRPની. 6 થી 8 સેશન્સ જોઈએ. એનાથી હેરફોલ અટકે છે, નવો હેર ગ્રોથ થાય છે. અને ઇવન જેન્ટ્સ સિવાય લેડીઝમાં પણ જે લોકોને વધારે પડતા વાળ ખરતા હોય છે, ફિમેલ પેટર્ન હેર લોસ હોય છે, એ લોકો માટે પણ PRP ખૂબ જ યુઝફુલ છે. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો તો પોસ્ટ હેર ટ્રાન્સપ્લાન્ટ એ PRP જરૂરી છે. એનાથી હેર ગ્રોથ તમારો સ્ટિમ્યુલેટ થાય. PRPના બીજા યુઝીસમાં વાત કરીએ તો આ એક કોમન યુઝ છે કે લોકોને વધારે પડતું એમ જ હોય કે ટાલ પડે એટલે PRP કરાવવાનું હોય. અને PRPના બીજા ઘણા બધા યુઝીસ છે, જેમ કે ચહેરા ઉપર ખીલ હોય, ખીલના ખાડા હોય, એમાં પણ PRP ટ્રીટમેન્ટ કરી શકીએ. ખાડામાં પણ એનું PRPનું ઘણું સારું રિઝલ્ટ છે. ફેસમાં દાજ રહેતી હોય, અનઇવન સ્કિન ટોન હોય, ફોટો ડેમેજ એટલે તડકાના લીધે સ્કિન ડેમેજ થયેલી હોય, એ બધામાં આપણે PRP કરી શકીએ. લેડીઝને ડિલિવરી પછી સ્ટ્રેચ માર્ક્સ રહેતા હોય, કોઈ પણ સ્ટીરોઇડવાળી ક્રીમ વાપર્યા પછી સ્ટ્રેચ માર્ક્સ થઈ ગયા હોય, એના માટે પણ PRP ખૂબ જ હેલ્પફુલ છે. PRPથી બધામાં સારું રિઝલ્ટ મળે છે. અને PRPની જેમ જ આવે છે બીજું એક આવે છે પ્લેટલેટ રિચ ફાઇબ્રિન, જેને PRF કહીએ. હા, જે કોઈ પણ ના રૂજાતું ચાંદુ હોય જેમ કે લેપ્રસી છે, ડાયાબિટીસ છે,
કોઈ પણ આવા જે ડિઝીઝ હોય જેને પ્રોટીન ને એવું ઘટતું હોય એમાં PRF ટ્રીટમેન્ટ કરી શકીએ. PRF કરી અને એના ઉપર ડ્રેસિંગ કરવાથી એમાં પણ કોઈ પણ ના રૂજાતા ચાંદા હોય એમાં એનું પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે. જેવી રીતે આપણે કેન્સરના કોઈ પેશન્ટ હોય છે એ આ બેડસોર થયેલા હોય હા અથવા ડાયાબિટીસ ફૂડ હોય તો એના બી આ ટ્રીટમેન્ટમાં રિઝલ્ટ મળી શકે હા ખરું? એમાં ડાયાબિટીસ ફૂડમાં પણ PRF નું ઘણું ઘણું સારું સારું રિઝલ્ટ રિઝલ્ટ મળે છે. ને વિશેષ એ કે મેડમ ડર્મેટોલોજીસ્ટ એટલે એક સાદી ભાષામાં આપણે કહીએ તો કે સાંભળીને ડૉક્ટર, હા પણ ઘણા બધા અત્યારના લેટેસ્ટ સલૂન થઈ ગયા છે કે એમાં ડર્મેટોલોજીસ્ટનું એ લોકો બધા કામ કરતા હોય છે, એ ટ્રીટમેન્ટ આપતા હોય છે. તો તમે એ વિશે શું લોકોને અવેરનેસ આપશો કે શું સજેસ્ટ કરશો આજની યુવા જનરેશન કે ખાસ કરીને એમ કહેવાય છે ને કે ક્યાં સસ્તું થાય છે હેર ટ્રીટમેન્ટ, ક્યાં સસ્તે ફેશિયલ થાય છે ને પાછળથી હેરાન થતા હોય, તો એવા લોકોને અમારી યંગ જનરેશનને શું તમે સજેસ્ટ કરવા અને ચેતવવા આપશો? ઇનલી છે કે સલૂન અત્યારે ઘણા સલૂન આવી રીતે તમે કીધું એમ સ્કિન ક્લિનિક કરીને લેસર ક્લિનિક કરીને લખે છે, પણ એ ક્લિનિક નથી, એ સલૂન છે. ત્યાં સલૂન પ્રોસિજર તમે કરાવી શકો, વાળ કપાવવા, સાદું ફેશિયલ કરાવવું, એ બધું કરાવી શકો. સ્કિનને લગતી કોઈ પણ ટ્રીટમેન્ટ છે એ તમારે ક્વોલિફાઈડ સ્કિન સ્પેશિયાલિસ્ટ જે ડર્મેટોલોજીસ્ટ હોય એમની પાસે જ કરાવવી જોઈએ. સલૂનમાં ઘણા પેશન્ટ એવું કહેતા હોય છે ચાર્જીસ ઓછા થાય, પણ એમાં હાઇજીન કોમ્પ્રોમાઇઝ થાય છે. એટલું બધું એ લોકોને સ્ટરિલાઇઝેશન છે, ઓટોક્લેવ છે, ફ્યુમિગેશન છે, એ બધું ના થતું હોય. પ્લસ કોની સ્કિનને શું વસ્તુ સૂટ થશે શું નહીં થાય એ સ્કિનના ડૉક્ટર બેટર ગાઈડ કરી શકે છે સલૂનમાં થાય એના કરતાં. સલૂનમાં ઘણીવાર ઇન્ફેક્શન સ્પ્રેડ થતા હોય છે, પછી એ લોકો એને ટ્રીટ ના કરી શકે. એ ખાલી કહી શકે કે તમને ઇન્ફેક્શન થઈ ગયું, રિએક્શન આવી ગયું, પણ એમને ટ્રીટમેન્ટ માટે તો અલ્ટિમેટલી સ્કિનના ડૉક્ટર પાસે જવું પડે. એટલે જે સલૂનમાં જે વસ્તુ કરવા જેવી છે સલૂનમાં કરાવે, બાકી સ્કિનને લગતી કોઈ પણ ટ્રીટમેન્ટ છે એ હંમેશા ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ પાસે જ કરાવવી જોઈએ. કારણ કે મેડમ તમે પ્રેક્ટિસ કરતા હોય છે તો પ્રેક્ટિસ દરમિયાન સૌથી વધારે પેશન્ટ શેના જોવા મળતા હોય છે? અત્યારે આ સિઝન પર ફંગલ ઇન્ફેક્શનના પેશન્ટ સૌથી વધારે જોવા મળે છે. અને ફંગલ ઇન્ફેક્શન છે એટલે ફૂગજન્ય ચેપી રોગો આપણે જેને ગુજરાતીમાં કહીએ કે એકબીજામાંથી એકબીજામાં ટ્રાન્સફર થાય હોય, એટલે ખાસ એમાં એ ધ્યાન રાખવું જોઈએ તમારે કે ઘરમાં એકબીજાના કપડાં અલગ ધોવાના રાખવાના, ભેજવાળા કે ભીના કપડાં પહેરવાનું અવોઇડ કરવાનું. ફંગલ ઇન્ફેક્શન થાય તો તરત ડૉક્ટરને બતાવી અને એ પ્રમાણે તમારે ટ્રીટમેન્ટ લેવી જોઈએ. ફંગલ ઇન્ફેક્શનનો કોર્સ છે એ થોડો ચાલે પણ લાંબો. ફંગલ ઇન્ફેક્શન મટે એના પણ 10-15 દિવસ સુધી તમારે ટ્યુબ લગાવવી પડે. ડેઈલી 2 વખત ટ્યુબ લગાવવાની હોય. લૂઝ કોટનના સુતરાઉ કપડાં પહેરવાના હોય છે અને કપડાં ખાસ એકબીજાના કપડાંથી અલગ ધોવાના રાખવાના. એક જગ્યાએ અડી અને બીજી જગ્યાએ ટચ ના કરવાનું, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને ચેપ ના ફેલાય. વરસાદમાં કોઈ પણ વ્યક્તિ પલળ્યા હોય તો તરત જ ઘરે આવીને કપડાં ચેન્જ કરવા જોઈએ અને લૂઝ છે કોરા કપડાં પહેરવાનું રાખવું જોઈએ. ઓકે. ને ખાસ કે ફંગલ ઇન્ફેક્શન થવાનું મેઇન રીઝન શું હોય છે, શેને લીધે થતું હોય છે? મેઇન જે છે કે એકબીજામાંથી એકબીજામાં ચેપ ફેલાય. વધારે પરસેવો જ્યારે વળે, ભેજવાળું વાતાવરણ વધારે હોય, ટાઈટ ફિટિંગવાળા કપડાં લાંબો ટાઈમ પહેરેલા હોય, કોઈ એવા પહેરેલા કપડાં તમે રીયુઝ કરતા, ઘણા લોકોને આદત હોય ક્લોથ શેર કરતા હોય, રેઝરની બધું શેવ કરતા, એના લીધે એકબીજામાંથી એકબીજામાં ટ્રાન્સફર થઈ શકે. ને ખાસ આ એમ કહેવાય ને કે વિન્ટર સિઝન ચાલે છે હવે, તો જે સ્વેટરને લગતી માન્યતા હોય છે કે લોકો સ્વેટર પહેરે છે, સવારના આવે કાઢી નાખે છે અને વોશ હોતા નથી, તો એક એના વિશે તમે શું કહેવા માંગો છો? એમ કહેવાય ને કે આ એક એમ કહેવાય ને કે ટોપિક સામાન્ય છે પણ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ હોય છે કે આપણે રોજ કપડાં ચેન્જ કરીએ છીએ પણ સ્વેટર તો ચેન્જ કરતા નથી. સ્વેટર પણ છે રેગ્યુલર ક્લીન રાખવા જોઈએ, રેગ્યુલર વોશ કરવા જોઈએ. ને સ્વેટરમાં પણ એવી જ રીતે કપડાની જેમ જ એકબીજાનું સ્વેટર એકબીજા યુઝ કરે. કોઈ પણ વુલન ક્લોથ્સ છે, સોક્સ છે, મોજા છે, ટોપી છે, સ્વેટર છે, એકબીજા યુઝ કરે તો ચેપ ફેલાવાની શક્યતા રહે. એટલે બધાનું અલગ રાખવું જોઈએ અને એમાં પણ ક્લીનલીનેસ જેમ કપડાં ક્લીન રાખવું એમ સ્વેટર પણ ક્લીન રાખવું જોઈએ. મેડમ આ મશીન છે એ શેના માટે યુઝ થતું હોય છે, તો અમારા દર્શકોને ઇઝી ભાષામાં સમજાય
એવી ભાષામાં સમજાવવાની કોશિશ કરશો. આ પરમનન્ટ હેર રિમૂવલ માટે મશીન છે. Okay. આ અત્યારનું લેટેસ્ટ છે. Latest. 4 વેવલેન્થ US FDA એપ્રુવડ ડાયોડ મશીન છે. ઓકે. આ પરમનન્ટ હેર રિમૂવલ માટે છે. Okay. આમાં દરેક પેશન્ટની સ્કિન ટાઈપ એકોર્ડિંગ, વાળ કઈ ટાઈપના છે, કયા કલરના છે, કેટલો ગ્રોથ છે, એ પ્રમાણે આમાં એનર્જી સેટ થઈ અને એ પ્રમાણે આમાંથી હેર Okay. રિમૂવલ થાય. હેર રિમૂવલમાં જનરલી 6 થી 8 સિટિંગ જોતી હોય છે Okay. કોઈ પણ એરિયામાં હેર રિમૂવલ માટે. ઓકે. તો એમ કહેવાય ને કે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી આપણી પાસે હવે હા, latest technology આની available. સિવાય આપણે કઈ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આપણા ક્લિનિકમાં યુઝ થતા હોય આની છે સિવાય CO2 લેસર છે. બતાવવાની. હા. આ છે એ CO2 લેસર છે. Okay. આ છે એ ખીલના ખાડા માટે યુઝ થાય છે. ખીલ હોય, ખીલના ખાડા હોય, સ્ટ્રેચ માર્ક્સ હોય, ચેપી મસા, બિન ચેપી મસા, કપાસી, કણી, એ બધાની ટ્રીટમેન્ટ આનાથી થાય છે CO2 લેસરથી. આ પણ અત્યારે US FDA એપ્રુવડ મશીન છે. Yes. હા. આ ક્યુ સ્વિચ એન્ટીયાગ મશીન છે. આ છે એ કાર્બન ફેશિયલ માટે છે, પિગમેન્ટેશન માટે છે, અનઇવન સ્કિન ટોન છે, ટેટુ રિમૂવલ છે, એ બધી ટ્રીટમેન્ટ છે એ આ મશીનથી થાય છે. અને આ છે એ અમારું હાઇડ્રા ફેશિયલ મશીન છે. Yes. આ પણ અત્યારનું લેટેસ્ટ જે છે એલિસ સુપર બબલ, એમાં હાઇડ્રા ફેશિયલ, ઓક્સી ફેશિયલ, ઓક્સિજીનિયો કિટ એ બધું આમાં યુઝ થાય છે. આપણે બહુ સારી રીતે મશીનની બધી માહિતી આપી છે. એમ કહેવાય છે ને કે જે મશીન ટોટલી એમ કહેવાય ને કે એપ્રુવલ હોય છે ને ટર્મિનોલોજીસ્ટ ડૉક્ટર સ્કિનના સ્પેશિયાલિસ્ટ પાસે જો તમે આ મશીન સાથે ટ્રીટમેન્ટ કરાવો તો 100% રિઝલ્ટ મળે છે. જ્યારે બહાર ટ્રીટમેન્ટ સસ્તી મળે છે પણ રિઝલ્ટ મળતું નથી. ખાસ આવી જ રીતે આ શેના માટે મશીન હોય છે મેડમ? એ પણ હાઇડ્રા ફેશિયલ માટે જ છે. આ મશીન આપણે ઘણી વખત સલૂનમાં બી જોવા મળતા હોય છે. તો એમ કહેવાય ને કે લેડીઝને તો ખ્યાલ હોય છે પણ અમારા જેન્ટ્સ ભાઈને ખ્યાલ હોતો નથી કે આ શેનું મશીન છે. તો વિશેષ તો એના માટે થઈને કે અમારે હોવાને લીધે તો અમારા મેલ ક્લાયન્ટ માટે બી એમ કહેવાય ને કે આ મશીન વિશે તમે વધારે માહિતી આપો તો વધારે એમ કહેવાય ને કે અમારા ભાઈઓ બી ખુશ થશે. એમ હાઇડ્રા ફેશિયલ છે એ લેડીઝ જેન્ટ્સ બંને કરાવી શકે છે. એમાં એવું નથી કે જેન્ટ્સ ના કરાવી શકે. હાઇડ્રા ફેશિયલ છે સ્કિનમાં હાઇડ્રેશન મેન્ટેન થાય છે, પોર્સ રિડ્યુસ થાય છે, ફાઇન લાઇન્સ, રિંકલ્સ ઈ ઘટે છે, તમને સ્કિન છે એકદમ સ્મૂથ થાય, સોફ્ટ લાગે, હાઇડ્રેટેડ લાગે છે. ને આ તમે બંને કરાવી શકો. લેડીઝ પણ કરાવી શકે, જેન્ટ્સ પણ કરાવી શકે. એમાં તમને ઇન્સ્ટન્ટ ગ્લો પણ મળે હાઇડ્રા ફેશિયલમાં. હવે મારા વાલા ભાઈઓ, તમે પાર્લરમાં તો જતા કદાચ અચકાતા હશો પણ હવે એમ કહેવાય ને કે તમે મેડમની ત્યાં આવીને ફેશિયલની કોઈ બી ટ્રીટમેન્ટ તમારે કરાવી હોય, હેરની કંઈ બી ટ્રીટમેન્ટ કરાવી હોય તો બિના સંકોચે એમ કહેવાય ને કે આવી શકો છો. અને મેડમનું એડ્રેસ ને ફોન નંબર બી હું તમને ડિટેલમાં ડિસ્ક્રિપ્ટમાં બધું નાખી દઈશ. તો અવશ્ય મેડમનો કોન્ટેક કરજો. તમને આવી કોઈ સમસ્યાનો શિકાર ન બનો એ માટે થઈને આ વિડીયોને અમે બનાવીએ છીએ. તો ખાસ વિનંતી છે કે તમે કોઈ બી ટ્રીટમેન્ટ લ્યો તો ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે લ્યો. અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે કે એમ કહેવાય ને કે ફોરેનમાં યુઝ થાય છે અને આપણે અહીં ઇન્ડિયામાં હજી અવેરનેસ નથી એવી, તો એવી કઈ ટ્રીટમેન્ટ છે કે આપણે ઇન્ડિયામાં હવે આવે તો એ લોકોને બહુ ઇઝી રહી શકે? એકચ્યુઅલી અત્યારે આપણે બધી સ્કિનમાં પ્રોસિજર્સ તો મોસ્ટલી કરતા જ હોઈએ છીએ. બધી આપણે અત્યારે અવેલેબલ છે. આપણે જે બોટોક્સ છે, ફિલર્સ છે, થ્રેડ્સ છે, એનું થોડુંક આપણે અત્યારે આ સાઈડ ઓછું છે સૌરાષ્ટ્ર રિજિયનમાં. બહાર તો એ પણ ઘણા બધા માત્રામાં થતી હોય છે. એમાંય રિંકલ્સ છે, ફેસ ડેમેજ થઈ ગયો હોય છે, એમ કે ચામડી લચી ગઈ છે, એજિંગ દેખાય, એ બધું એ ટ્રીટમેન્ટથી ઓછું થઈ શકે. પ્લસ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં હોય તો હેર રિમૂવલ છે. હેર રિમૂવલમાં અમુક લોકોને એટલી અવેરનેસ છે, અમુક હજી પણ સલૂન્સમાં એવી રીતે હેર રિમૂવલ કરાવતા હોય છે. એકચ્યુઅલી એ પણ અત્યારે બધા સ્કિન સ્પેશિયાલિસ્ટ છે એ લોકો 4 વેવલેન્થ ડાયોડ લેસરથી હેર રિમૂવલ કરતા હોય છે. તો એ સારો ઓપ્શન રહે. ને ખાસ મારે એમ કહેવાય ને કે બધા બહેનોનો એક અત્યારનો એમ કહેવાય ને કે સ્કિન ગ્લો કરવા માટેનો ટ્રેન્ડ એમ કહેવાય ને કે ચાલે છે. બધાને સ્કિન ગ્લો કરવી છે તો એના માટે કોઈ ટીપ આપશો ખરા?
ને આપણે એના માટે ટ્રીટમેન્ટ આપણી હોસ્પિટલ ક્લિનિક ઉપર અવેલેબલ છે ખરી? સ્કિન માટે અત્યારે ગ્લો માટે સ્પેશિયલી મેરેજ સિઝન છે, ફેસ્ટિવલ છે, એમાં સૌથી વધારે ડિમાન્ડ હોય છે લોકોની હાઇડ્રા ફેશિયલ, કાર્બન ફેશિયલ, મેડી ફેશિયલ. એ ઇન્સ્ટન્ટ ગ્લો માટે છે. પ્લસ તમારે સ્કિનમાં રૂટીનમાં પણ કેર પણ તમે કરી શકો, એનાથી પણ સ્કિન ક્વોલિટી મેન્ટેન રહે. જે રેગ્યુલર છે તમે સિરમ યુઝ કરો, સૌથી પહેલાં તમે ફેસ ક્લિન્ઝર યુઝ કરો, ડેઇલી 2 થી 3 વખત ફેસ વોશથી ફેસ વોશ કરવો જોઈએ. એનાથી જે ફેસમાં ઇમ્પ્યુરિટીઝ છે, ઓપન પોર્સ છે, એ તકલીફ ઘટે. ટોનર યુઝ કરવાનું હોય છે. સિરમ્સ આવે છે, વિટામિન સી સિરમ છે, એ ગ્લો માટે છે. હાઇલ્યુરોનિક એસિડ સિરમ છે, એ હાઇડ્રેશન માટે છે. એ સિરમ્સ યુઝ કરી શકાય. અત્યારે વિન્ટર છે સ્પેશિયલી, તો ડેઇલી 2 થી 3 વખત મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. સ્કિન ટાઈપ અકોર્ડિંગલી, કે કોની કેવી સ્કિન છે, ઓઇલી સ્કિન છે તો એના માટે અલગ મોઇશ્ચરાઇઝર હોય, ડ્રાય સ્કિન છે તો એને એકોર્ડિંગલી અલગ મોઇશ્ચરાઇઝર હોય. અને પ્લસ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સનસ્ક્રીન ડેઇલી યુઝ કરવો જોઈએ. સનસ્ક્રીનમાં નોર્મલી એવી બિલીફ છે કે તડકામાં જાઓ તો જ સનસ્ક્રીન લગાડો. બહાર આમનામ તમે બહાર નીકળ્યા, તડકો નથી તો સનસ્ક્રીન ના લગાડો. સનસ્ક્રીન રેગ્યુલર યુઝ કરવું જોઈએ. જ્યારે વાદળવાળું વાતાવરણ હોય ત્યારે તડકો તો હોય જ છે, યુવી રેઝ તો હોય જ છે. આપણને તડકો સન વિઝિબલ નથી, રેઝ તો આવવાના જ છે. સનસ્ક્રીન એ પોતાની સ્કિન એપ્રોપ્રિએટ ટાઈપને, ઓઇલી સ્કિન છે તો તમે છે જેલ બેઝડ યુઝ કરો, સિલિકોન સનસ્ક્રીન યુઝ કરો તો પિમ્પલ્સ ના થાય. ડ્રાય સ્કિન છે એ મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન યુઝ કરી શકે. એટલે આ જે રૂટીન સ્ટેપ્સ છે, ક્લિન્ઝિંગ, મોઇશ્ચરાઇઝિંગ, સનસ્ક્રીન, સિરમ, એ રેગ્યુલર ફોલો કરો તો તમારી સ્કિનની ક્વોલિટી પણ મેન્ટેન થશે અને ગ્લો પણ હંમેશા રહેશે. મેડમ, વચમાં એક બ્રેક તમને એક અટકાવીને એક ક્વેશ્ચન મને યાદ આવ્યો છે તો હું પૂછી લઉં છું તમને કે અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે કે સ્કિન ગ્લો કરવા માટેની એમ કહેવાય ને કે ઘણી બધી એડ આવતી હોય છે, ઇન્જેક્શન આવે છે, ટેબ્લેટ આવે છે, સાબુ આવે છે, તો લોકો આવી એડ જોઈને ભ્રમિત થઈને એનો ઉપયોગ કરતા હોય છે. તો ખાસ તો એના માટે થઈને તમે શું સંદેશ આ જનરેશનને, અત્યારની યંગ પેઢીને શું સંદેશને એમ કહેવાય ને કે ટકોર આપવા માંગો છો? સ્પેશિયલી દિવસ કોઈ પણ એડ જોઈને આમનામ એના પોસ્ટર્સ, એનું રિલેટેડ ગૂગલમાંથી સર્ચ કરીને તમારે ટ્રીટમેન્ટ ના કરવી જોઈએ. તમે જે પણ હોય તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવો, એ જે ગાઈડ કરે એ એકોર્ડિંગલી તમે ટ્રીટમેન્ટ કરો, એ જ પ્રોપર થાય. દરેકની સ્કિનને દરેક વસ્તુ સૂટ ન થાય, બધાને બધી વસ્તુની જરૂર પણ ના હોય. તો વધારે પ્રોડક્ટ્સ તમે યુઝ કરો, તમને સૂટ ન થાય, રિએક્શન આવે, ઉલટાનું સ્કિનનો ગ્લો ઘટે. ન કરતાં બેટર છે કે તમે તમારા ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટને બતાવો, એ જે સજેસ્ટ કરે એ ટ્રીટમેન્ટ રેગ્યુલર ફોલો કરો. એનાથી તમને ઓવરઓલ સ્કિન ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે જ. ને સેમાગ્લુટાઇડ આપણે જે કહીએ છીએ એ એકચ્યુઅલી શું વસ્તુ છે ને એ સ્કિનમાં કઈ રીતે કામ કરતું હોય છે? એકચ્યુઅલી ગ્લુટાથાયોન આવી જ રીતે યુઝ કરે છે. સ્કિન લાઇટનિંગ માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે યુઝ કરે છે. અને એમાં પણ દરેકને અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય. કોકને ગ્લુટાથાયોન ટોપિકલ લગાવવાથી ફરક પડે, કોકને ટેબ્લેટ્સની જરૂર હોય, કોકને આઈવી ડ્રીપની જરૂર હોય. એ દરેક પેશન્ટને એમની સ્કિન ક્વોલિટી અને એમની ટાઈપ પ્રમાણે અમે ડિસાઇડ કરીએ કે કયા પેશન્ટને શેની જરૂર છે. ઓકે. એવી માન્યતા પહેલાં હતી, અમે બી સાંભળેલું, ઘણા લોકોએ બી સાંભળ્યું હશે કે પહેલાં ઇન્ડિયામાં બેન્ડ હતું, હવે ઇઝીલી મળી જાય છે તો આપણે ડાયરેક્ટલી ટ્રીટમેન્ટ કરાવી લઈએ, ડૉક્ટર પાસે જવું નથી, કોસ્ટલી પડે છે. તો ઘણી વખત આ કોસ્ટને લઈને ઘણી વખત લોકો બહુ હેરાન થતા હોય છે. એટલા માટે થઈને આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરી ને બધા લોકોને માર્ગદર્શન આપ્યું કે ખરેખર સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવીને જ સ્કિન લગતી કોઈ બી ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. ને તમે આ વિડીયોના માધ્યમથી મેડમ શું સંદેશ આપવા માંગો છો અમારી જનતાને? સ્પેશિયલી જ કેવું છે કે તમારે કાંઈ પણ સ્કિનને લગતી તકલીફ હોય, હંમેશા ડૉક્ટરને કન્સલ્ટ કરીને દવા લ્યો. જે ટ્રીટમેન્ટની જરૂર હોય એ પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો. જાતે કોઈ પણ ટ્રીટમેન્ટ કરવી, ગ્લો માટે વધારે પડતી વસ્તુ યુઝ કરવી, એક્સેસિવ મેકઅપ યુઝ કરવો, એ અલ્ટિમેટલી તમારી જ સ્કિનને ડેમેજ કરશે. એના કરતાં સારું એ જ રહેશે કે તમે પહેલાં કન્સલ્ટ કરો, પછી સ્કિન રિલેટેડ આઇટમ કોઈ પણ પરચેસ કરો. ઓલરેડી તમે સ્કિન ગ્લો કરવા માટેની ટ્રીટમેન્ટ આપો છો? હા, અમારે હાઇડ્રા ફેશિયલ, મેડી ફેશિયલ, કાર્બન પીલ બધું અવેલેબલ જ છે ક્લિનિક. ઓકે. અને કોઈને ઇન્જેક્શન, ટેબ્લેટ યા એમ કહેવાય ને કે વિશેષ ટ્રીટમેન્ટની કોઈને જરૂર હોય તો એ બી તમે અવેલેબલ આપણા ક્લિનિક ઉપર છે. ને ખાસ કે તમે મેડમ બધા ડૉક્ટરની માસ્ટરી હોય છે, જેમ કે ઓર્થોપેડિકમાં છે તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે,
સર્જન છે તો એ એમ કહેવાય ને કે ગેસ્ટ્રો સર્જન છે, તો સ્કિનમાં તો ડર્મેટોલોજીસ્ટમાં તમારી માસ્ટરી ને તમારી સ્પેસિફિક પ્રેક્ટિસ કેમાં વધારે પડતી હોય છે? કે મારે અત્યારે સૌથી વધારે હેર રિમૂવલમાં આવે છે, પેશન્ટ સૌથી વધારે એના હોય છે, પ્લસ ક્લિનિકલ ડર્મેટોલોજીમાં જેમ કે જાધર છે, ખસ છે, ખરજવું, સોરિયાસિસ, સફેદ ડાઘ, એ બધા પેશન્ટ્સ વધારે રહેતા હોય છે. ઓકે, ને કંઈ નહીં કે બહુ સારી એવી મેડમે માહિતી આપી છે, તો મેડમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું આપણે. ને બસ આવી જ રીતે અમારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો, ને ખાસ કોમેન્ટ કરજો. ને હવે તમને નેક્સ્ટ વિડીયો કયા રિલેટેડ ડૉક્ટરનો જોઈએ છે અમને ખાસ કોમેન્ટમાં ઇન્ફોર્મ કરશો, તો એ ડૉક્ટરને વિડીયો અમે બનાવવાની કોશિશ કરશું. ને કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા, અમારો વિડીયો કેવો લાગ્યો એનો અભિપ્રાય આપજો. ને એક તમારી કોમેન્ટ અમને ઘણી બધી શીખ આપતી હોય છે, તો બસ અમારી જનતાને એ જ વિનંતી છે કે અમારા વિડીયો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. બસ એવી જ સાથે આ વિડીયોને પૂર્ણામ કરીએ છીએ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.